ગુજરાત એટીએસે અલ-કાયદા સાથે જોડાયેલી 4 વ્યક્તિની ધરપકડ કરી છે। આ 4માં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની તેમજ 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું છતું થયું છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી સૈફુલ્લાહ કુરેશીની એટીએસે ધરપકડ કરી છે। આતંકી મોડાસામાં એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે। આતંકવાદીનું મોડાસાના ખાટકીવાડામાં મકાન આવેલું છે। સૈફુલ્લાહ કુરેશી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો। સોશિયલ મીડિયામાં અલ-કાયદાના મોડ્યુલ પર કામ કરતો હતો। ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે। અલ-કાયદા આતંકવાદીનું જે મોડ્યુલ છે તેના પર કામ કરતા 4 જેટલા આતંકવાદીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે, જેમાં એક જે આતંકવાદી છે તે મોડાસાના ખાટકીવાડા વિસ્તારમાં રહેતો સૈફુલ્લાહ કુરેશી નામનો વ્યક્તિ છે। TV13 ની ટીમ પહોંચી છે હાલ સૈફુલ્લાહ કુરેશીના ઘરે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ સૈફુલ્લાહ કુરેશી નામના યુવકનું ઘર છે તે મોડાસામાં એક ફર્નિચરની દુકાનમાં રહી નોકરી કરતો હતો। એટીએસને બાતમી મળી હતી કે આ યુવાન સોશિયલ મીડિયાના ગ્રુપમાં કેટલાક કટ્ટરપંથી લોકોને જોડવાનું કામ કરી રહ્યો છે અને જે અલ-કાયદાનું આતંકવાદી મોડેલ છે તેના પર કામ કરી રહ્યો છે। તેના આધારે ગુજરાત એટીએસે આજે આ જે સૈફુલ્લાહ કુરેશી નામનો વ્યક્તિ છે તેની ધરપકડ કરી તેની હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સમીર બલો, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।